ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. અત્યારે આવ્યા છીએ આપણે ખેતરમાં આટો મારવા ને આવડા જો આમ કપાસા સોંપીને આવે છે. ડૂલ હતા થોડાક પડેલા, તો એ ડૂલ સોંપાઈ ગયેલા હતા ને જો માંડ્યું ખડ કેટલું હતું બધું નેદી નાખ્યું છે. વલકાર થોડુંક નેદવાનું છે, તો આપણે આવેલા છીએ નેદવા દાંતડી લઈને. હાલો નેદવા જઈએ. ને મિત્રો આપણે છે ને સવારનો જે નાસ્તો બાકી છે, તો આવી જશે આપણે નાસ્તો કરવા. જો નાસ્તામાં શું છે ખબર? મગના ટેટવા છે, પછી સીણા વઘારેલા છે ને રીંગણાનું શાક છે ને મસ્ત મજાની રોટલી છે. હાલો આપણે પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ, સવારનો આપણે બાકી છે. મિત્રો આપણે છે ને માંડવી નેદીએ છીએ ને આમ જો 7 એકરમાં ટ્રેક્ટર આવી ગયું છે. આપણે ઓલા કપામાં છે ને 7 એકરવાનું છે. આપણે ઓલી વાડી હાલતું હોય એ તો એવું છે. જો અમે અહીંયા બધા છે ને માંડવી નેદીએ છીએ. આમાં હવે કાંઈ સમજાતું નથી મિત્રો. આપણે આમાં માંડવીમાં ખડ કાઢવું કે પછી માંડવી કાઢી લેવી, કાંઈ સમજાતું નહીં મિત્રો. એવું ખડ થઈ ગયું છે. અહીંયા તો આગળ મારી મમ્મી ને મારી બેનની નેદે છે ને આપણે પાછળ નેદીએ છીએ, કારણ કે આપણે બહુ ન નેદવાનું હોય, આપણે થોડું થોડું નેદવાનું હોય. બપોર થઈ ગયા, આ બહુ ખડ છે ત્યાં ખેરપીને તો હાથે દુખી જા. હવે ખાઈ આવીએ, ખાઈને પાછા આવીએ આગળીએ. મિત્રો હવે મસ્ત મજાના બપોર થઈ ગયા છે. હવે આપણે જઈએ છીએ જમવા. મસ્ત મજાનું ગરમા ગરમ જમવાનું બની જશે હમણાં, પછી આવી પાછા જમીને નેદવા. જોઈ લો મિત્રો, ઘટાણ જેવું આપણું ખેતર ઊભું છે મિત્રો. એમાં આપણે જઈએ છીએ ખાવા. હલો ખાઈ આવ્યું બતાય ને. આમાં આજ રાતે આવ્યો હતો એક ભૂંદરો આવ્યો હતો ને અહીંયા આમ છે ને ઓલા પર પાછળ થોડુંક ખોળીને વયો ગયો છે ને રીંગણીમાં પણ આટા મારવા આવ્યો હો. રીંગણીમાં 2-3 પાળા ખોળ્યા, પણ કોઈ વાંધો નહીં, એ તો ખોળ્યા કરે. ભૂંદરું કહેવાય એને કંઈ ના ન પડે ખોળવાની. ને ફાઇનલી મિત્રો આપણે આપણી ઘરે પહોંચી ગયા છીએ ને જો એક અહીંયા છીએ એક ભાઈબંધ છે, હમણાં ગામમાં લઈ આવ્યો છે ભાઈબંધ. હાલો ભાઈબંધની થોડીક મુલાકાત લઈએ. કેમ છો ભાઈબંધ? एकदम मजा में શું ને મિત્રો કેમ છો તમે બધા? એમ જરાક બોલ દીજીએ મુझे को. અને અમારા વિડીયો પસંદ આવી તો લાઈક કરીએ, કોમેન્ટ કરીએ અને સબસ્ક્રાઇબ અમારી ચેનલને કરીએ. ફૂલ સપોર્ટ દીजिए મિત્રો. તો એટલું જ તે. તો બસ ભાઈબંધ છે બે હિન્દી બનાવે છે હિન્દીમાં. ને અહીંયા જો ચૂલે છે ને રચ્ચો બનાવવાનો છે. અત્યારે મસ્ત મજાનો રચ્ચો બનશે હમણાં, પછી ગરમા ગરમ રચ્ચો આપણે ખાવાની છે મિત્રો. જો આ ભાઈબંધને પોપિયું ખાવું છે. જો તમે પોપિયું મળે છે ને ત્યાં જો તમે કેવી રીતે બેઠો, એ બેઠો કેમ એ જોવો તમે. પોપિયું બહુ ભાવે હોય ભાઈબંધને પોપિયું. મજાના બપારા કરીને એવા છે ને અહીંયા જો હાથી આવે છે ને આવડા છે ને અનકર અમારી ઓલું મોટી મોટી બાજરી થઈ ગયેલી છે ને એ ખેંચે છે, કારણ કે હાથીમાં ભરાય નહીં માટે. હવે હાલો આપણે ફટાફટ કોળિયું કાઢવા મળીને એટલામાં. ને આમ બહુ વાદળું ચડેલું છે એટલે આપણે ફટાફટ અકારવાનું છે. જો કપામાં કંઈક મસ્ત મજાનો હાથી હાલે તો આવી રીતે અકારે છે ને એટલું અકાર્યું. હાલો કંઈક ફટાફટ. ને મિત્રો હું જો દવા છાંટવા, જો આપણે છે ને વરસાદ આવી જાય ને એમાં દવા છાંટવાનું થઈ ગયું ને આપણે જહા દવા નાખવા જો પાછા હવે કાંઈ વરસાદ આવે છે એમ જો વાદળું છેલું છે ને અત્યારે સાટા કરે જ છે. તો ઘરે પપને એવું મૂકી આવી કે દવા કાંઈ નખાશે નહીં. The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet. તો ફાઇનલી મિત્રો આપણે રાતના 12 વાગે ઘરે આવ્યા છીએ. તો મસ્ત મજાનું સૂઈ જાય. હાલો ઊંઘ ચડી ગઈ છે. ને મિત્રો આપણે છે ને સાંજે બે મોડા આવ્યા હતા ને આપણે સાંજે ગયેલા હતા મેઘાળા ગયેલા હતા ને અત્યારમાં જો રીંગણા તોડવાનું હાલે છે. આપણે જો વકલ કરીએ છીએ. આવા કંઈક રીંગણા છે મિત્રો, અત્યારમાં વકલ કરવાનું હાલે છે. ને સાંજે આપણે કંઈ વ્લોગને એન્ડ બેન્ડ નહોતું કીધું, તો અત્યારે આપણે વ્લોગને એન્ડ કરી દઈએ. તો આજના વ્લોગમાં એટલું જ થયું. મળીએ પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ને હા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.